અમારે જવું છે યુટ્યુબર ને મળવા, તો ભાઈ અમારી હિરલબેન આવે છે. પછી જો ભાઈ બે ફોન કર્યો તો પછી મેં કીધું આજ તમારે જવું જ છે. મેં કીધું અમારે ઘરે જવું તું પણ હું તો. હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, કેમ છે બધાને? તો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં. અને આજ તો ભાઈ હું બધાની મોર ઉઠી ગઈ છું ને એક ભરવાનો તો ટાંકો ભરી લીધો છે ને પછી બેરલ ભરવાનું હતું તો મારા પપ્પા ભરી લીધું. અને જે અમારા ઘરમાં અમારી મમ્મી ને મારી બેન ને બધા સૂતા છે, ખાસ કરીને હિમાંશુ સૂતી છે, રામુન બધા સૂતા છે. અને હું આજ વહેલી ઉઠી ગઈ અને મારે તો પહેલાં જો ભાઈ રામદેવના ઓલામાં પારસી કરવાની છે, એટલે પારસી ચાલુ કરી દઈએ. પારસી તપી ગઈ છે પણ હું પહેલાં થોડોક વિડીયો બનાવી લઉં. નકર પછી પાછા મારા ફ્રેન્ડ કહે કે આજ તો વિડીયો નથી આવે, કાલે વિડીયો નહોતો પહેલો, કાલે થોડું ઘણું કામ હતું એટલે કાલે વિડીયો નહોતો પહેલો. અને આજે એક યુટ્યુબર આવવાના છે, તો ભાઈ જોકે કાલે જ આવવાના હતા પણ કાલે નહોતા આવ્યા, તો આજે આવવાના છે. તો આજે અમે બધા વહેલા ઉઠી ગયા છે ને જો હવે છે ને હું વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધો છે. અને મારી મમ્મી એ ઉઠી ગયા છે, જો કે મારી મમ્મી હમણાં ઉઠે, થોડીક ટાઈટ ને હોય, મજા ના રહેતી હોય એટલે. ને મારે જો પારસી કરી લાવી, પછી ઘરનું બધું આડાવર થોડું ઘણું કામ કરી લઉં અને બીજું કંઈ આડાવર હોય કરી લે. પછી મસ્તીના નાહી ધોઈને ફ્રેશ થઈ જાય, તૈયાર થઈ જાય ને પછી ચાખવું અમે તમને બધાને દેખાડીશું કે કોણ યુટ્યુબર આવવાનું છે. તો મને પારસી હાલો ભાઈ અમે તૈયાર થઈ ગયા છે, અમારે જવું છે યુટ્યુબરને મળવા. તો ભાઈ અમારી હિરલબેન આવે છે, પછી જો રામદેવ આવે છે. સંપલ જલ્દી સંપલ પહેરીને હવે અમે બધું ફટાફટ નીકળી જાય, નકર પછી મોડું થઈ જાય. હિમાંશુને આવું છે પણ હિમાંશુને લઈને જવા થતી. જો રામદેવ ને હિરલ ને પૂગી ગયા હે ને તમને બધાને મેં કીધું તું જ કે એક હું યુટ્યુબર ને મળવાનું છું, તો તમને પેલા હે ને હું દેખાડી દઉં. તમે બધા 2 દીથી આ વાટ જોશો કે કીધું બેન વિડીયોમાં બોલશે, તો ભાઈ જો આ યુટ્યુબર ની ગાડી છે અને હવે ભાઈ યુટ્યુબર ને મળાવી જ દઉં. જાશે અમારું યુટ્યુબર, તમે ઓળખતા જ હશે, દેવભાઈ આહિર છે. ઓ ભાઈ જો કે તમે બધા ઓળખો જ છો. અને જો કે આજે અમારા ગામમાં આવ્યા છે અને ઘણા બધા એમ કહેતા કે હાચન તમારા ગામમાં આવ્યા, તો તમે પેલા જોઈ લ્યો. જો અમારું ગામ જ છે આ, જે દેવભાઈ ઉભા છે, આ બાજુ નદી છે અને આ જો દેવભાઈ મોઢે જ કહી દે ખીદરની નદી છે અને આ એનો સમાજ, આ હું સમાજ જ છે ને. હા ઈ બાજુ સમાજ છે, હનુમાન બાપાનું કઈક મંદિર છે, જે શંકર બાપાનું આ જ ગામ છે, જો નદી છે આ બાજુમાં. હા જો ઘણો વિશ્વાસ નતા કરતા કે હાચન તમારા ગામમાં આવ્યા, તો મેં પછી આજ જો ડાયરેક્ટ વિડીયો જ બનાવી દીધો હે ને જઈને ગાડી છે, નકર હજી તમે વિશ્વાસ ના કરો. અને અમે બધા જો અહીંયા આવ્યા છે સ્પેશિયલ મળવા હાટું જ આવ્યા છે. ભાઈ બે ફોન કર્યો તો પછી મેં કીધું આજ તમારે જવું જ છે. મેં કીધું અમારે ઘરે જવું તું પણ હું તોય 2 દી રોકાઈ ગઈ. મેં કીધું ભાઈ દેવભાઈ આવે ને ભાઈ ઘેરે જવું તો હોય ના મજા આવે, પેલા તો મળીને જ જવાય. તો અમે આવ્યા છે તો પેલા તો વિડીયો બનાવી લઈએ, પછી બીજી બધી વાત કરીશું. હાલો ભાઈ વિડીયો બનાવો. જો અમે અહીંયા આવી ગયા છે વિડીયો બનાવવા, જો કે અમારા ગામની નદી છે. અને આજે વિડીયો બનાવવા બહુ મસ્તીના, તમે પેલા જઈને જોઈએ જો રીલમાં કે વિડીયો કેમ બન્યા છે. બાકી તો ભાઈ આજ તો જો કે મજા આવી ગઈ. આજ ભાઈ યુટ્યુબર ભેગા થયા એટલે બહુ જ મજા. અને દેવભાઈ એની મોરે ભેગા થયા તો ભાઈ બહુ જ મજા આવી હતી. અને ભાઈ વાત એવી કરે ને કે આપણે એમ થાય કે અહીંથી જવું જ નથી. ભાઈ એવા છે ભાઈ દેવા હાર, ભાઈ બધા એ વખાણ કરતા હોય. મેં ભાઈ ખાલી નામ જ સાંભળ્યું હતું, મારા મોટા બાપાના કાકાના છોકરા બે કીધું હતું. અને હું આજે ફોન કરતો, આજે જવાબ દીધો. એની મોર ગમે તે ફોન કરો ને ભાઈ જવાબ દે, અને ભાઈ બહુ મજા આવે ભાઈ વાત કરવાની, વ્યવસ્થિત તમારી વાત કરે ને ભાઈ આમ વાત જ પૂછવામાં. એટલે તો ભાઈ નામ છે દેવભાઈ આહિર, નામ જઈ લ્યો. રામુ આવ્યા, રામુ આજ તમે હિરલબેન મકવાણા આવ્યા છે, જ્યાં અમારા ગામનો ટાંકો છે ને નદી છે. એટલે મેં કીધું આજ તો જવું છે, નદીએ જ જવું છે. નદીએ ભાઈ વિડીયો કોઈ દી લીધા નથી ને, તો આજ અમે વિડીયો લેવા આવી ગયા, તો વિડીયો બનાવી નાખીએ ફટાફટ. જો ભાઈ અમે ઘણા બધા ફોટા અને વિડીયો લઈ લીધા છે ને હવે અમારે જવું છે ઘેરે. જો કે દેવભાઈ ને એ મોડું થતું પણ અમે ધરાર રોક્યા છે ફોટા લેવા હાટું, તો ધરાર રોક્યા. અને રામુ ને ભાઈ મોડું થઈ છે, રામુ જલ્દી જવાનું કહે છે. અને હિમાંશુ તો ઘેર રાખી છે. હિમાંશુ જો કે વેન કરતી હતી પણ મેં કીધું આજ લઈ આવી નથી. તો જો રામુ તો કેવો અદપાણ ઉભી ગયા હે ભાઈ, સેલ્ફી લેવા ઉભી ગયા. સેલ્ફી લેવી હોય ને ઘાયે ઘા એટલે આવે. હું ઈ તો જો કે આવે નહીં ને તો હું ધરાર લઈ આવું. જો કે હરમાય બહુ વિડીયોમાં જો કે ઓછા જ બોલે. ઘણા બધા મેસેજ કરતા હોય કે બેન તમારા હસબન્ડ કેમ બોલતા નથી, તમારા ઘરવાળા કેમ બોલતા નથી, એમ ઘડીએ કમેન્ટ કરી રાખે. પણ એ બોલે જ ઓછું. જો કે ફોટા એટલા ના લે, હું ધરાર લેવડાવું. જો કે હવે તો હાલે બાય આવી ગયા પછી તો બધું કરવું જ પડે ને. એટલે જો રામુ ચાલુ થઈ ગયા. અને જે આ જો કે આજ તો પેલી ફેરાવી છે ભાઈ દેવભાઈને મળવા. જે આ અમારા ગામની નદી છે, જો કે તમે બધા જોઈ જઈશે. જો કે કોઈ દી જોઈ નહીં હોય મારા વિડીયોમાં, જો કે બધાના વિડીયોમાં તો આવતું એમાં ઘણા બધા પાણી આવતું એટલે ઘણા બધા વિડીયો લેતા હોય, પણ અમારા વિડીયોમાં જો કે ઓછી જ આવે. તો હાલો હવે બધા અમે ઘરે જઈએ.
જો ભાઈ અમે હવે ઘેરે આવી ગયા હે ને જો કે વિડીયો બનાવ્યા ઘણા બધા અને ભાઈ બહુ જ મજા આવી. આ દેવભાઈ આવ્યા હતા એટલે અને ભાઈ ઘણા બધા વિડીયો લીધા, ફોટા પાડ્યા અને જો કે ફેસબુકમાં, યુટ્યુબમાં, ઇન્સ્ટામાં બધામાં મેલ દીધા હતા. તમે બધામાં જઈને જોઈ આવજો કે તમને કેવા લાગ્યા. અને આજનો વિડીયો તો તમે જોવાનું ભૂલતા જ નહીં, કારણ કે આજનો વિડીયો જ મસ્તીનો છે. કારણ કે ભાઈ દેવભાઈ આવ્યા એટલે તો કઈ ઘટે જ નહીં. તો તમારે જોવાનો છે કેવો લાગ્યો તમને અમારો વિડીયો, એ લાઈક કરવાનું છે, ફોલો કરવાનું છે, શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી અને કમેન્ટ તો પેલા કરવાની છે. તો ભાઈ જલ્દી જોઈ લો અને જલ્દી કમેન્ટ કરી આવો. અને એમાં શોર્ટ વિડીયો મળ્યો તો શોર્ટ વિડીયો તમે જોઈ આવજો તો તમને કેવો લાગ્યો. ઓકે, બાય બાય.